હેલો સ્ટુડન્ટ, વેલકમ ટુ ફિનિક્સ એડ્યુ. જો લાસ્ટ લેક્ચર તમે ના જોયો હોય કે જેમાં આપણે બધી નાની નાની અંગિકાઓ કમ્પ્લીટ કરી હતી, રિબોઝોમ છે, સૂક્ષ્મકાય છે, બરાબર, એ વિડીયો એકવાર તમે જોઈ લેજો અને એ વિડીયોની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે. આજે સ્ટાર્ટ કરીએ થોડી મોટી મોટી અંગિકા. કણાભસૂત્ર છે, હરિતકણ છે, કોષ કેન્દ્ર છે, તારક કેન્દ્ર છે. આ અંગિકા આપણે સ્ટાર્ટ કરશું. ઓકે, તો ફર્સ્ટ છે, તમને ઇમેજ જોઈને થોડી ખબર પડતી હશે કે અહીંયા મેં કણાભસૂત્ર દોરેલું છે, મતલબ મૂકેલો છે ડાયાગ્રામ કણાભસૂત્રનો, અને અહીંયા જુઓ તમે એના મસલ્સ દેખાય છે, મતલબ ઉપર લખ્યું છે માઇટોકોન્ડ્રિયા. સો તમને ખબર છે કણાભસૂત્રને કોષનું પાવર હાઉસ કહેવામાં આવે છે, કારણ કે એ શું ઉત્પન્ન કરે છે? એટીપી ઉત્પન્ન કરે છે. ઓકે, ચલો હવે સ્ટાર્ટ કરીએ. કણાભસૂત્ર કણાભસૂત્ર અથવા માઇટોકોન્ડ્રિયા, એનું ઇંગ્લિશમાં શું કહેવાશે? માઇટોકોન્ડ્રિયા કહેવાશે. ઓકે, તમારી બુકમાં ફર્સ્ટ લખ્યું છે કે એનો આકાર, કદ એ બધું મેન્શન કરેલું છે. તો સ્ટાર્ટિંગ વિથ જો એનો ફર્સ્ટ ઓફ ઓલ એનો આકાર કેવો હશે? તો નળાકાર હોય અથવા રકાબી જેવો આકાર, બરાબર. આપણે એવું કહીએ છીએ ને સોસેજ શેપ. સો રકાબી જેવો આકાર છે એનો. લંબાયેલો હોય છે, બરાબર. બીજું છે કે દરેક કોષોમાં તેના કાર્ય અનુસાર કણાભસૂત્રની સંખ્યા બદલાતી રહે. ઓકે, પછી વ્યાસ છે, વ્યાસ અને લંબાઈ. વ્યાસ 0.2 to 1 માઇક્રોમીટર, બરાબર. આ એનો વ્યાસ છે, અને લંબાઈ છે 1 to 4.1 માઇક્રોમીટર, બરાબર. આ એની લંબાઈ છે. બીજું છે, મેં તમને કીધું એ રીતે કે દરેક કોષના કાર્ય અનુસાર કણાભસૂત્રની સંખ્યા બદલાશે. ધારો કે હૃદયના કોષની વાત કરીએ તો હૃદયના કોષો એટલે કે રસસ્નાયુ, જેનું ફંક્શન છે સંકોચન વિકોચન કરવું, સિસ્ટોલ ડાયસ્ટોલ કરવું, તો એ 24/7 વર્ક કરશે. તો એની અંદર કણાભસૂત્રની સંખ્યા કેવી હશે? વધારે હશે. જ્યારે અમુક કોષો છે જેનું કાર્ય ઓછું છે, તો કણાભસૂત્રની સંખ્યા એમાં ઓછી હશે. ક્લિયર? બીજું છે કણાભસૂત્રનું કાર્ય. કણાભસૂત્રનું કાર્ય શું છે કે એનું મેઇન ફંક્શન છે એટીપી ઉત્પન્ન કરવું. એટલે કે કયું ચક્ર? ક્રેબ્સ ચક્ર. અને આપણે એને કહીએ છીએ કે જારક શ્વસનનું મુખ્ય સ્થાન છે. જારક શ્વસન એ એક ખાલી વર્ડ નથી, એમાં અલગ અલગ મલ્ટી સ્ટેપ્સ ઇન્વોલ્વ છે. ગ્લુકોઝનું કન્વર્જન થઈને પાયરુવિક એસિડનું નિર્માણ થાય છે કોષરસમાં, જેને ગ્લાયકોલિસિસ કહેવાય છે. પછી આ જે પાયરુવિક એસિડ છે રૂપાંતર થશે એસિટાઇલ કોએન્ઝાઇમ એ. આ એસિટાઇલ કોએન્ઝાઇમ એ એન્ટર થશે કણાભસૂત્રના આધારકમાં, અને ત્યાં જારક શ્વસન થાય છે, એટલે કે ઓક્સિજનની હાજરીમાં આ એસિટાઇલ કોએન્ઝાઇમ છે એ આખા અલગ અલગ ઇન્ટરમીડિયેટ પ્રોડક્ટ્સ છે, સાઇટ્રિક એસિડ છે, મતલબ સક્સેનિક એસિડ છે, આલ્ફા કીટોગ્લુટારિક એસિડ છે, ફ્યુમરેટ છે, એવી રીતે આખું રૂપાંતર થશે અને એટીપી, CO2 અને H2O નું રૂપાંતર થાય છે. આટલી વસ્તુઓ બને છે, બરાબર, પ્રોસેસના અંતે. આખાને કહેવાશે જારક શ્વસન. આ મેઇન ફંક્શન છે. આથી આપણે કણાભસૂત્રને શું કહીએ છીએ? કોષોનું શક્તિઘર, બરાબર, શક્તિઘર તરીકે ઓળખવામાં આવે છે, એટલે કે પાવર હાઉસ ઓફ સેલ. ઓકે, બિકોઝ એ શું કરે છે? એટીપી ઉત્પન્ન કરે છે. હવે એની રચના ડિટેલિંગમાં હું એક્સપ્લેન કરીશ આકૃતિ સાથે. ઓકે, આ હતું એનું ઇન્ટ્રોડક્ટરી પોર્શન. ચલો નેક્સ્ટ સ્લાઇડ લઈએ આપણે. કણાભસૂત્ર એકચ્યુઅલીમાં બેવડી પટલમય રચના છે, બરાબર. તો બહારનું પટલ સળંગ હોય છે, અંદરનું પટલ અલગ અલગ ગળીઓમાં વિભાજિત છે, અને બંને પટલની પ્રવેશશીલતા પણ ડિફરન્ટ છે. એ બુકમાં લાઈન સરસ આપી છે, જે PYQ હતો. ઓકે, તો આ અમે સોસેજ શેપ ડ્રો કરું છું. કણાભસૂત્ર બહારનું પટલ જે સળંગ છે, ઓકે, અંદરના પટલ ઓરેન્જ કલરથી બતાવીએ. જે આ ગળીઓ છે જેને શું કહેવામાં આવે છે? ક્રિસ્ટી કહેવામાં આવે છે. ઓકે, આ વાળી જે ઓરેન્જ કલરથી ડ્રો કરી છે મેં. ક્રિસ્ટી શું કરશે? સપાટીનું ક્ષેત્રફળ વધારે છે, જેની ઉપર F1 કણો આવેલા હોય છે, અને F1 કણો છે એ ઇલેક્ટ્રોન ટ્રાન્સપોર્ટ સિસ્ટમ સાથે ETS સાથે પણ સંકળાયેલા છે, વીજાણુ પરિવહન તંત્ર. હવે જુઓ, લેબલિંગ કરી દઈએ. આને કહેવાશે બહારનું
બહારનું આવરણ જે સળંગ છે, ઓરેન્જ વાળું છે તે અંદરનું આવરણ, અને આ ગળીઓને શું કહેવામાં આવે છે? ક્રિસ્ટે. બરાબર, જે આ ગળીઓ છે ને એનું નામ છે ક્રિસ્ટી. અને આ જે પટલો છે એના લીધે થઈને કર્ણાભસૂત્ર આખા 2 કક્ષમાં વિભાજિત થાય છે. જુઓ, આને લેબલ કરી નાખીએ ક્રિસ્ટી. 2 કક્ષ મતલબ આ જે વાળો આ કક્ષ છે એને બાહ્ય કક્ષ કહેવાશે, અને આ વાળો કક્ષ છે તેને અંતઃ કક્ષ કહેવાશે, બીકોઝ ઓફ આ જે લેયર છે એના કારણે. ઓકે. અને જે કણો આવેલા છે મેં વાત કરી હતી, આ જે કણો છે તે F1 કણો કહેવામાં આવે છે, જે ક્રિસ્ટી ઉપર આવેલા હોય છે, હે ને? F1 કણિકા, જેના બે પોર્શન હોય છે, F0 અને F0. એવી રીતે આ ક્રિસ્ટી દેખાય છે. ઇટ ઇઝ લાઈક તમે એવું કહે ટેબલ ટેનિસ અપિયરન્સ જેવો શેપ હોય છે એનો. બરાબર, આ F1 ના કણો મેઇનલી. પછી તમને જે અંદરનો આખો પોર્શન દેખાય છે, આ વાળો પોર્શન, આ છે ને હોમોજીનસ મટીરિયલ આવેલું છે. હોમોજીનસ મતલબ એક જ સરખું મટીરિયલ. બરાબર, આને કહેવાય છે મેટ્રિક્સ અથવા આધારક. કર્ણાભસૂત્રનું આધારક. બરાબર, આધારકની અંદર બહુ ડિફરન્ટ વસ્તુઓ હોય છે. એક લેબલિંગ કરીએ આપણે તો ફર્સ્ટ છે વલયાકાર ડીએનએ. આથી ડીએનએના કારણે, ડીએનએની હાજરીના કારણે કર્ણાભસૂત્રને અર્ધ સ્વયંવર્તી અંગિકા તરીકે ઓળખવામાં આવે છે. સો આ વલયાકાર ડીએનએ. બીજું રિબોઝોમ્સ છે. આ જે યલો કલરના મેં મેન્શન કર્યા છે, ઓકે, આ ડ્રો કર્યા છે બધા યલો, એ રિબોઝોમ્સ છે. આગલા લેક્ચરોમાં આપણે ડિસ્કસ કર્યું હતું રિબોઝોમ કેવા પ્રકારના છે, 70S પ્રકારના, અંગિકાની અંદર આવેલી અંગિકા. ઓકે. દેન ઉત્સેચકો હોય છે, જે પ્રોટીન સંશ્લેષણ માટે, કાર્બોદિતના સંશ્લેષણ માટે ઉપયોગી હોય છે. ઓકે, તો અહીંયા લખી નાખીએ ઉત્સેચકો હાજર. ઉત્સેચકો પ્રેઝન્ટ છે શેના માટે? ભાઈ પ્રોટીનના નિર્માણ, પ્રોટીન સંશ્લેષણ અને કાર્બોદિતના સંશ્લેષણ માટે. હવે આના કાર્ય, લોકેશનમાં હું કાર્ય લખી નાખું છું. દેખો, સૌથી ઇમ્પોર્ટન્ટ ફંક્શન છે જે કર્ણાભસૂત્રનો આધારક છે, એની અંદર કયું ફંક્શન છે? અહીંયા કયું થશે પ્રક્રિયા? ક્રેબ્સ ચક્ર થશે. સો ક્રેબ્સ ચક્ર એ ક્યાં થાય છે? તો કર્ણાભસૂત્રના આધારકમાં. બરાબર, અહીંયા લખીએ છીએ આધારક અથવા મેટ્રિક્સ. બીજું, આ જે F1 છે કણો, F1 કણો એ ક્યાં આવેલા છે? ક્રિસ્ટે ઉપર. તો ક્રિસ્ટી ઉપર ઇલેક્ટ્રોન પરિવહન તંત્ર, ઇલેક્ટ્રોન વિજાણુ પરિવહન તંત્ર. બરાબર, ETS છે એ ક્યાં જોવા મળે છે? તો ક્રિસ્ટી ઉપર, ગળીઓ છે ને એની ઉપર થાય છે. તો આ 2 મેઇન ફંક્શન હતા. આ પ્રોસેસને કહેવામાં આવે છે જારક પ્રક્રિયા, જારક શ્વસન. ઓકે. અને બીજું એક સ્ટાર પોઈન્ટ છે કે કર્ણાભસૂત્ર છે એ અર્ધ સ્વયંવર્તી અંગિકા છે, બીકોઝ એની અંદર શું આવેલા છે? પોતાના ડીએનએ આવેલા છે. અને કર્ણાભસૂત્ર દ્વિભાજન દ્વારા એનું દ્વિભાજન દ્વારા એ પોતે સ્વયંજનન પામે છે. મતલબ એકમાંથી 2 કર્ણાભસૂત્ર બની જશે, એઝ લાઈક અમીબા જેવી રીતે પ્રોસેસ કરે છે ને એવી રીતે કર્ણાભસૂત્ર ડિવાઈડ થશે. બરાબર, દ્વિભાજન મતલબ 2 કર્ણાભસૂત્ર બનશે. આ 2 મેઇન સ્ટાર પોઈન્ટ છે કર્ણાભસૂત્રના. ઓકે, ચલો હવે નેક્સ્ટ અંગિકા લઈએ. આ ડાયાગ્રામ જોતા તમને થોડો ખ્યાલ આવતો હશે કે આમાં અલગ અલગ કણો આપેલા છે. બરાબર, તો નેક્સ્ટ અંગિકાનું નામ છે રંજક કણો. પ્લાસ્ટિડ્સ. બરાબર, આ પણ 2 પટલવાળી અંગિકા છે. આ જે મેઇન લેક્ચરમાં જે પણ અંગિકાઓ ભણશો બધા બેવડી પટલવાળી છે. કર્ણાભસૂત્ર બેવડે પટલમય રચના
રંગકણ પણ બેવડી પટલમય રચના. આ જ રંગકણમાં બીજો એક વધારાનો આપણે રંગકણ રંજક કણમાં એક રંગકણ ભણશું. કયો છે? તો એ ભાઈ હરિતકણ છે. એ પણ બેવડી પટલમય રચના. ઓકે, એટલે આજની જેટલી પણ અંગિકા છે એ બધી ડબલ પડવાળી રચના આપણે ભણીશું. ચલો સ્ટાર્ટ કરીએ. એના પ્રકારો કયા કયા છે? તો પહેલું છે રંગકણ અને સેકન્ડ છે રંગહીન કણ. ઓકે, તો રંગકણમાં કયા કયા રંગહીન કણથી પહેલાં તો વાત કરીએ. રંગહીન કણમાં 3 પ્રકારના રંગકણ છે. અહીંયા તમે જોશો તો આ સમિતાયા કણ છે. નીચે હું તમને ફ્લો ચાર્ટમાં જ પહેલાં લખી નાખીએ, પછી આપણે લેબલિંગ કરીએ. એવું કરીએ. દેખો, ફ્લો ચાર્ટમાં જઈએ તો રંગહીન કણ છે. એમાં 3 પ્રકારના કણ આવે: મંડકણ, તેલકણ અને સમિતાયા કણ. જો મંડકણ, જેમાં કોનો સંગ્રહ થાય છે? તો અહીંયા સ્ટાર્ચનો સંગ્રહ થાય. બિકોઝ રંગહીન કણનું ફંક્શન શું છે? ખોરાકનો સંગ્રહ કરો. આનું કાર્ય જ છે ખોરાક સંગ્રહ. બરાબર. અહીંયા હવે તમે ડાયાગ્રામમાં જુઓ, જે આ એમાઇલોપ્લાસ્ટ લખ્યું છે, આ વાળો એમાં તમે દેખો ઓરેન્જ કલરના ડોટ ડોટ છે, એટલે આ તમારા મંડકણ છે. ઓકે, જે સ્ટાર્ચનો સંગ્રહ કરે છે. એક્ઝામ્પલ બટાકા. બટાટાની અંદર જે બટાકાને તમે પાણીમાં મૂકશો ને તો વ્હાઇટ કલરના બધા છોટા માઇક્રો બધા ક્રિસ્ટલ્સ જતા રહેશે. તો એ શું છે? એકચ્યુઅલીમાં મંડકણ છે. તેલકણ નામ પ્રમાણે શેનો સંગ્રહ કરશે? તેલનો સંગ્રહ કરે. ધારો કે મગફળી છે, તલ છે, બરાબર. આ બધાની અંદર તમે જે પણ તેલીબિયા કહીએ, તેલીબિયા, એરંડા પણ છે, બરાબર. સનફ્લાવર આવી શકે, સોયાબીન આવી શકે. આ બધાની અંદર તેલ હોય છે. તેલનો સંગ્રહ થાય છે, બરાબર. એટલે એને આપણે એલાયોપ્લાસ્ટ કહેવામાં આવે છે. લાસ્ટ વન છે સમિતાયા સ્તર, જે પ્રોટીનનો સંગ્રહ કરે. ઓકે, પ્રોટીનનો સંગ્રહ કરશે. એક્ઝામ્પલ છે મકાઈ. મકાઈની અંદર તમે જોયું હશે, મકાઈને આપણે ઝૂમ કરીએ તો આ એકચ્યુઅલી આ તમારે સમિતાયા સ્તરનું એક્ઝામ્પલ છે. મકાઈના બીજના ડાયાગ્રામને તમે જોશો ધ્યાનથી તો આવી રીતે એક બીજપત્ર જશે. અહીંયાનું ભ્રૂણમૂળ, ભ્રૂણાગ્રચોલ એવી રીતની રચના છે, એટલે ભ્રૂણ મૂકેલો હોય છે. અને તમે અહીંયા જોશો તો એક આખું આ રીતે લેયર જાય છે, આવા કોષનું લેયર. જે પર્પલ કલરના કોષનું લેયર છે તે એકચ્યુઅલી સમિતાયા સ્તર છે, ભ્રૂણપોષનો એક પ્રકાર છે, બરાબર. આવી રીતે આ બધા પણ સમિતાયા સ્તર છે. અને અંદર જેનો સંગ્રહ થયેલો છે આ વળી રચના, એ છે ભ્રૂણપોષ. ડન. તો આ પર્પલવાળા સમિતાયા કણ. ઓકે, ડિટેલિંગમાં તમે જ્યારે પ્લાન્ટ મોર્ફોલોજી ચેપ્ટર ભણશો ત્યારે આ સમિતાયા સ્તર ડિટેલમાં આવશે. ચલો, હવે છે રંગકણ. નામ પરથી રંગકણનું ફંક્શન શું છે? રંગ આપવાનું, કલર આપવાનું. તમે જોશો, તમે ક્રોમોપ્લાસ્ટ લખ્યું છે, ક્લોરોપ્લાસ્ટ લખ્યું છે. હવે આ બે જે છે નામ પરથી જુઓ. હવે મેઇન તો જે રંગકણ છે ને એની અંદર એન્થ્રીઓસાઇનિન, દેન કેરોટીનોઇડ્સ, ઝેન્થોફિલ, આ બધા જ ચરબી દ્રાવ્ય રંજક કણ આવેલા હોય છે. ઓકે, એન્થ્રીઓસાઇનિન ઇટ્સ પર્પલિશ ઇન કલર, જે બીટરૂટમાં હોય છે એ. કેરોટીનોઇડ્સ છે એ ઓરેન્જ કલરનું હશે. ઝેન્થોફિલ છે એ યલો કલરનું હશે. તમે જોયું હશે જે પર્ણ છે, જેમ એની ઉંમર થાય તો પર્ણ ગ્રીનમાંથી યલો કલરમાં કન્વર્ટ થાય છે, બિકોઝ એની અંદર શું જોવા મળે છે? કેરોટીનોઇડ્સ અને ઝેન્થોફિલ. ગાજર છે ઓરેન્જ કલરનું છે ડ્યુ ટુ કેરોટીનોઇડ્સ. આમ પર્ણ સિવાય જે પણ અલગ અલગ પ્રકાર છે, જો પર્ણ તો છે જ, પર્ણ જેમ ઉંમર થશે એમ આ બધા રંજક કણો તો આવશે, બટ પુષ્પ છે, ફળ છે, આ બધાને રંગ આપવાનું કાર્ય કોણ કરશે? રંગકણ કરશે. આમાંનો એક રંગકણ બહુ ડિટેલિંગમાં છે, આપણે કયો છે તો એ હરિતકણ.
આ ડિટેલમાં ભણશું હરિતકણ. હરિતકણની રચના છે, બરાબર, અને એનું ફંક્શન છે એ ડિટેલિંગમાં છે તમારા સિલેબસમાં. ઓકે, હરિતકણ. ચલો, તો નેક્સ્ટ સ્લાઇડમાં છે હરિતકણનું ડિટેલિંગ સ્ટ્રક્ચર. સો ટોપિકનું નામ શું? હરિતકણ. ક્લોરોપ્લાસ્ટ. આ પણ બેવડા પટેલમય રચના છે. અહીંયા તમને ડાયાગ્રામમાં થોડું તમને દેખાતું હશે કે અહીંયા મેં ગ્રીન કલરનો છે ને હરિતકણ મૂકેલો છે. અહીંયાથી સનલાઇટ આવે છે, બરાબર, સૂર્યપ્રકાશ આવે છે. હરિતકણ શું કરશે? સૂર્યપ્રકાશની હાજરીમાં ગ્લુકોઝ શર્કરાનું નિર્માણ કરે છે, બરાબર. આ એક સ્ટીકર મળ્યું છે, તો આમાં સારી રીતે એક્સપ્લેન કર્યો છે કે મેઇન હરિતકણનું કામ શું છે? શુગર બનાવવાની, બરાબર, શર્કરાનું નિર્માણ કરવું. ચલો, હવે રચના. ફર્સ્ટ ઓફ ઓલ બેવડા પટેલમય રચના છે, બેવડા પટેલમય અંગિકા, બરાબર. એમનું પણ બહારનું પટલ છે, અંદરના પટલ છે, એમાં થોડો ડિફરન્સીસ જોવા મળે છે. પછી છે અંદરનું પટલ છે ને ગળીઓ યુક્ત હોય છે. અંદરનું પટલ ગળીઓ યુક્ત હોય છે. અને શું બનાવશે? થાઇલેકોઇડનું નિર્માણ કરે. અને એક જે થાઇલેકોઇડની આખી થપ્પી હોય એને આપણે શું કહીશું? ગ્રેનમ. એક વચન છે ગ્રેનમ, બહુવચન છે ગ્રેના. અને આ ગ્રેના શેના બનેલા હોય? તો એ બનેલા છે થાઇલેકોઇડની થપ્પીઓના. હમણાં ડાયાગ્રામ ડ્રો કરીશ એટલે તમને ખબર વધારે પડશે, બરાબર. થાઇલેકોઇડની થપ્પીઓને બનેલા હોય છે. અને આ થાઇલેકોઇડની અંદર શું આવેલું હોય છે? ક્લોરોફિલ એ, ક્લોરોફિલ બી, ઝેન્થોફિલ. એના પટલ ઉપર આવેલા હોય છે ક્લોરોફિલ એ, બી, એવી રીતે, બરાબર. અને બીજું છે એની લંબાઈ પહોળાઈની વાત કરીએ તો જે આખું તમારું જે હરિતકણ છે એની લંબાઈ છે 5 થી 10 સેન્ટીમીટર. માઇક્રોમીટર, બરાબર. અને પહોળાઈ છે 2 થી 4 માઇક્રોમીટર, બરાબર. આ નોર્મલ હરિતકણની વાત કરીએ છીએ. નેક્સ્ટ છે કે એનું સ્થાન ક્યાં છે? તો સ્થાન માટે મેં એક ઇમેજ મૂકી છે પાછળ. અહીંયા તમને દેખાતું હશે ગ્રીન પાર્ટ છે, જુઓ. આને કહેવાય મધ્યપર્ણના કોષો. શું કહેવાશે આને? મધ્યપર્ણ કોષો. દરેક મધ્યપર્ણ કોષોમાં 20 થી 40 જેટલા હરિતકણ હાજર હોય છે પ્રત્યેક મધ્યપર્ણમાં. પ્રત્યેક, બરાબર. એકમાં તમે જોશો કેટલા બધા હરિતકણ દેખાય છે. આ 1 2 3 4 5. આ એક મધ્યપર્ણ કોષ, આ બીજો, ત્રીજો, ચોથો, એ રીતે. મધ્યપર્ણ કોષો એટલે શું? જ્યારે હું કોઈ પણ પર્ણ છે એને કટ કરીશ તો મને ઉપરી અધિસ્તર, અધ અધિસ્તર જોવા મળશે. વચ્ચેનો પાર્ટ છે એ બધી મધ્યપર્ણ પેશી હોય. 2 પ્રકારના મધ્યપર્ણ કોષો હોય, લંબોતક અને શિથિલોતક. દ્વિદળી, એક દળીમાં અલગ અલગ મધ્યપર્ણ કોષો હોય છે. અત્યારે મેં અહીંયા સિમ્પલ એક મધ્યપર્ણ કોષ મૂકેલો છે જેની અંદર શું આવેલા છે? ઘણા બધા હરિતકણ. બીજું એવું તમારી બુકમાં એવું લખ્યું છે કે જે ક્લેમિડોમોનાસ છે, એક પ્રકારની લીલ છે ક્લેમિડોમોનાસ. તો એની અંદર પ્રત્યેક કોષમાં એક હરિતકણ જોવા મળે છે, બરાબર. આવી રીતનું 1-2 લાઈન મૂકેલી છે. ઓકે, હવે હરિતકણની રચના જોઈએ ડિટેલિંગમાં વિથ ડાયાગ્રામ. ઓકે, જો લેન્સ અંડાકાર હોય છે, રિબેનાકાર હોય છે. આના તો બહુ બધા ડિફરન્ટ શેપ છે હરિતકણના, બરાબર. અંડાકાર છે, લેન્સ આકારના છે, બીબાકાર છે, રિબિન આકારના છે, ત્રાકાકાર છે, કપ આકાર છે. જેવી લીલ અથવા જેવી વનસ્પતિ તેવા હરિતકણના શેપ હોય. હવે તમે સ્પાયરોગાયરા જોઈ હોય, ઓસિલેટોરિયા જોઈ હોય, તેમાં હરિતકણ છે ને રિબિન જેવા હોય. બિકોઝ એની પાસે જગ્યા એવી રીતે છે કે એને અરેન્જ થવાનું છે, પ્લસ એનો સરફેસ એરિયા પણ વધારવાનો છે, કેમ કે મતલબ એ શું કરે છે? પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં યુઝફુલ છે, એટલે એના શેપ વેરીઝ થાય છે, એટલે એના શેપ બદલાય છે. ઓકે, ચલો. આ બહારનું આવરણ હતું. જો હું બહારના આવરણને થોડું કટ કરું તો આ અંદરની ડિટેલિંગ રચના મને જોવા મળશે, બરાબર. આ રીતે. ચલો, હવે અંદર છે એ તમે જોશો આ બહારનું છે, હજી થોડું એને
આપણે 3D સ્ટ્રક્ચર માટે એક લાઈન હજી આ ડ્રો કરી નાખીએ, હે ને? યસ, હવે તમારું થોડું 3D સ્ટ્રક્ચર લાગશે. આ હરિતકણ છે, બરાબર. આ બહારનું આવરણ. હવે અંદરનું આવરણ આપણે વાત કરીએ રીતે શું બનશે? અલગ અલગ ગળીઓ બનશે. આ એક ગળી, એક થાઇલેકોઇડ, બીજો થાઇલેકોઇડ, ત્રીજો થાઇલેકોઇડ. અમે કેટલા થાઇલેકોઇડ ડ્રો કર્યા? 1 2 3 4 5 6, 6 થાઇલેકોઇડ ડ્રો કર્યા. અને જે આખી થપ્પી બને છે, થાઇલેકોઇડની થપ્પી, જોજો તમે. બરાબર, આવી રીતે આખી થાઇલેકોઇડની થપ્પી બનેલી હોય છે. તો આ જે આખી થપ્પી બની, તો એકને કહેવાશે ગ્રેનમ. એક વચન, એ એક ગ્રેનમ, બીજું ગ્રેનમ, ત્રીજું ગ્રેનમ, તો એને શું કહેવાશે? ગ્રેના. ડન. અને ગ્રેનમ શેનું બનેલું છે? તો આ એકને કહેવાશે થાઇલેકોઇડ. અને દરેક થાઇલેકોઇડની જે થપ્પીઓ છે એ શેનાથી જોઈન્ટ થયેલી હોય? તો આને કહેવાશે આંતરગ્રેનમ પટલ. આજે મેં યલો કલરનું ડ્રો કર્યું ને, એને શું કહેવાશે? આંતરગ્રેનમ પટલ અથવા સ્ટ્રોમા લેમિલી. સ્ટ્રોમા લેમિલી, બરાબર. સ્ટ્રોમા લેમિલી તરીકે ઓળખવામાં આવે છે. અને આ વાળો પાર્ટ દેખાય છે તમને? આ છે હરિતકણનો આધારક વિસ્તાર, આ વાળો, હે ને? તો આધારક માટે એ લોકોએ વર્ડ યુઝ કર્યો છે સ્ટ્રોમા કહેવાય. જે રીતે આપણે કણાભસૂત્રમાં મેટ્રિક્સ કહેતા હતા, અહીંયા આધારકને શું કહેવાનું છે? સ્ટ્રોમા કહેવાનું છે. ઓકે ઓકે, ચલો નેક્સ્ટ છે. હવે આ અહીંયા લેબલિંગ કરીએ. બહારનું આવરણ, બાહ્ય આવરણ. ઓકે, ચલો હવે અંદરની તરફ જે અલગ અલગ રચનાઓ ડ્રો કરવાની છે. સેમ વે આમાં રચના કોમન હશે ઓલમોસ્ટ, જે તમે કણાભસૂત્રમાં ભણ્યા એ રીતે, કે વલયાકાર ડીએનએ હશે. અહીંયા ડીએસ ડીએનએ છે, ડબલ સ્ટ્રેન્ડેડ ડીએનએ. ઓકે, આ પર્પલ કલરના. એટલે આ પણ નલિકા, આ પણ અંગિકા કેવી હશે? અર્ધ સ્વયંવર્તી અંગિકા. એટલે પોતે જાતે શું કરશે? સ્વયંજનન કરી શકશે. ચલો, સેકન્ડ છે રિબોઝોમ્સ આવેલા હોય. આ પણ રિબોઝોમ્સ કેવા હશે? 70S પ્રકારના. બરાબર, અહીંયા રિબોઝોમ ડ્રો કરી નાખીએ. ઓકે, એના સિવાય બધા ઉત્સેચકો હશે. ઉત્સેચકો કે જે વિવિધ પ્રક્રિયા માટે ઉપયોગી હોય. ધારો કે કાર્બોદિતના સંશ્લેષણ છે, પ્રોટીન સંશ્લેષણ છે. કાર્બોદિત અને પ્રોટીન સંશ્લેષણ માટેના ઉત્સેચકો. કેલ્વિન ચક્ર પણ અહીંયા આધારકમાં થશે. એક એના માટે ઇમ્પોર્ટન્ટ ઉત્સેચક છે રૂબિસ્કો. ધારો કે એક રૂબિસ્કો ઉત્સેચક છે, એ પણ અહીંયા પ્રેઝન્ટ હોય. ક્લિયર? તો આ આખી રચના હતી તમારી હરિતકણની રચના. અહીંયા મેં તમને હજી પાછું કીધું છે હરિતકણ માટેનો સ્ટાર પોઈન્ટ શું છે? કે આ અંગિકા અર્ધ સ્વયંવર્તી અંગિકા છે, એઝ લાઇક કણાભસૂત્ર. કેમ કે એની પાસે પોતાના શું આવેલા છે? વલયાકાર ડીએનએ, જેથી એ પોતે સ્વયંજનન પામી શકે છે. ઓકે, ચલો નેક્સ્ટ છે એના કાર્યની વાત કરીએ. હરિતકણના હરિતકણનું કાર્ય કઈ કઈ વસ્તુ છે? બરાબર, તો કાર્ય મેઇન હરિતકણનું કાર્ય છે પ્રકાશ સંશ્લેષણ. બરાબર, એ તો બધાને જ ખબર હશે કે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા, કે જે કોઈ પણ લીલી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશની હાજરીમાં CO2, પાણી જે જમીનમાં મૂળમાંથી શોષે છે, પાણી અને મિનરલ્સ એટલે ખનિજ તત્વ, એ બધાની હાજરીમાં શું બનાવશે? શર્કરા બનાવે છે. તો પ્રકાશ સંશ્લેષણ એક વર્ડ છે, પણ એ આખી 2 પ્રક્રિયાઓમાં ડિવાઇડેડ છે. એકચ્યુઅલી મલ્ટિપલ સ્ટેપ્સ છે. તો પ્રક્રિયા એકચ્યુઅલી તમારે 2 યાદ રાખવાની છે. પ્રકાશ સંશ્લેષણમાં એક સ્ટેપ છે પ્રકાશ પ્રક્રિયા અને બીજું છે અંધકાર પ્રક્રિયા અથવા અંધકાર તબક્કો. આ અંધકાર તબક્કાને આપણે કેલ્વિન ચક્ર કહીએ છીએ. પ્રકાશ પ્રક્રિયા પ્રકાશ ઉપર સીધી રીતે એની ઉપર સીધી રીતે અસર કરે છે. મતલબ સૂર્યપ્રકાશ હશે તો પ્રક્રિયા કન્ટિન્યુ થશે, સૂર્યપ્રકાશ નહીં હોય તો પ્રક્રિયા સ્ટોપ થઈ જશે. અંધકાર તબક્કો છે એ પ્રકાશ પ્રક્રિયાની નીપજ ઉપર આધારિત છે. થોડા સમય સુધી તમે પ્રકાશ બંધ કરી દેશો તો આ પ્રક્રિયા થોડો ચાલુ રહેશે, કેમ કે નીપજ બનેલી હશે, અને પછી આ પ્રક્રિયા સ્ટોપ થઈ જશે.
અને આ પ્રક્રિયાના સ્થાન ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે આપણે હરિતકણ અત્યારે ભણીએ છીએ. તો એકવાર હું તમને સ્થાન કહી દઉં, બરાબર, એટલે તમને થોડું વધારે ક્લિયરિટી આવી જાય કે આ પ્રક્રિયાના સ્ટેપ્સ કયા કયા છે અને કયું લોકેશન છે. જુઓ, આ જે થાઇલેકોઇડ છે, બરાબર, અને આ હશે સ્ટ્રોમા. મેઇન આ બે વસ્તુની અત્યારે મને રિક્વાયરમેન્ટ છે એટલે મેં ડ્રો કરી છે. જો, તો થાઇલેકોઇડ છે ને અંદરની તરફથી પોલા હોય છે અને એને પટલ હોય છે. આ પટલને કહેવાય છે થાઇલેકોઇડ પટલ. હવે થાઇલેકોઇડ પટલ ઉપર છે ને અલગ અલગ PS1, PS2 એવી રીતના પ્રકાશગ્રાહી સંકુલો ગોઠવાયેલા હોય છે. પ્રોટીનના બનેલી રચના છે જે સૂર્યપ્રકાશને શું કરે છે, એન્ટેનાની જેમ કેચઅપ કરે છે, બરાબર. તો હું એવું કહીશ કે આ જે થાઇલેકોઇડ છે એમાં કઈ પ્રક્રિયા થશે? અહીંયા પ્રક્રિયાનું નામ લખી નાખીશ કે અહીંયા થશે પ્રકાશ પ્રક્રિયા, બરાબર. ક્યાં થાય છે? થાઇલેકોઇડની પટલ ઉપર. અને આ પ્રકાશ પ્રક્રિયાથી શું બનશે? NADPH, ATP, આ બંને વસ્તુ અને ઓક્સિજન. તો વાતાવરણમાં ઓક્સિજન તો મુક્ત થઈ ગયો, એ જતો રહ્યો વાતાવરણમાં. આથી વનસ્પતિ શું ઉપયોગ કરે છે? એકચ્યુઅલી વનસ્પતિ ઉપયોગ કરે છે CO2નો અને મુક્ત શું કરે છે? ઓક્સિજન, હે ને. સો આ બધી વસ્તુઓ જે નીપજ છે પ્રકાશ પ્રક્રિયાની, એ ક્યાં આવી ગઈ? પ્રકાશ પ્રક્રિયાની નીપજો કોષ રસમાં આવે. આને આપણે શું કીધું? સ્ટ્રોમા કીધું. તો આ બધી વસ્તુઓ આવી ગઈ સ્ટ્રોમામાં. હવે સ્ટ્રોમામાં કયું ચક્ર થશે? તો ભાઈ કેલ્વિન ચક્ર થશે અથવા અંધકાર તબક્કો. અને અંધકાર તબક્કો ત્યારે જ ચાલુ થશે જ્યારે આ બે નિપજને મળશે અને અંધકાર તબક્કાના અંતે શું બનશે? શર્કરા બનશે. ઓકે, તો આ બે લોકેશન છે સૌથી ઇમ્પોર્ટન્ટ. તો અહીંયા લખી નાખીએ લોકેશનમાં શું કે ભાઈ પ્રકાશ પ્રક્રિયા ક્યાં થશે? થાઇલેકોઇડમાં અથવા થાઇલેકોઇડ પટલ ઉપર. અને પ્રકાશ અંધકાર તબક્કો ક્યાં થશે? તો સ્ટ્રોમામાં. ટોપિક છે પક્ષ્મ અને કશા, હે ને. જો, આ મેં ડાયાગ્રામ મૂકેલો છે. આ ડાયાગ્રામમાં તમને દેખાય છે કે સે સપોઝ આ પેરામિશિયમ છે. પેરામિશિયમની આજુબાજુ અસંખ્ય સંખ્યામાં તમને ગ્રીન ગ્રીન આંગળી જેવા પ્રવર્તો દેખાતા હશે. આને શું કહેવામાં આવે છે? પક્ષ્મો કહેવામાં આવે છે. ઓકે, અને આ એક બેક્ટેરિયા મૂક્યો છે કાં તો યુગ્લિના મૂક્યો છે એવું સમજીએ. અને અહીંયા એક જ તમને રચના દેખાય છે જે આંગળી જેવા પ્રવર્તો છે, થોડીક લાંબી રચના છે, એને કહેવાશે કશા, બરાબર. તો ફર્સ્ટ ડિફરન્સ પક્ષ્મ અને કશાનો તફાવત શું છે અથવા મેઇન એના કેરેક્ટરિસ્ટિક શું છે આપણે લખીએ. તો પક્ષમાં છે એ નાના અને ટૂંકા હોય છે, જ્યારે કશા છે એ લાંબી હોય છે. ઓકે, તમે જોઈ શકો છો કે કશા કેવી હોય છે? લાંબી હોય છે, લાંબી નલિકામય રચના હોય છે આવી રીતે. અને આઈ થિંક કશાની રચના આપણે ભણ્યા હતા કોઈ ખરા, ફ્લેજેલિન પ્રોટીનની બની હોય છે, અંકુશ છે, તલકાય છે અને લંબાયેલો તંતુ છે. જ્યારે પક્ષમાં છે એ ટૂંકા જ હોય છે આવી રીતે, દેખો. ઓકે, ચલો સેકન્ડ સંખ્યાની વાત કરીએ તો પક્ષમાં કશાની ડિફરન્સમાં પક્ષમો ઘણી બધી સંખ્યામાં જોવા મળે છે અથવા અસંખ્ય હોય છે, જ્યારે કશા છે એક કે બે હોય છે, એક જ કે વધારે, બરાબર, એક કરતાં વધારે હોય છે કાં તો એક જ હોય છે યુઝ્યુઅલી. બીજું, પક્ષમાં છે એ એકચ્યુઅલી તો કોષીય ગતિ માટે જવાબદાર છે, હલેસાની જેમ કાર્ય કરે. અને કશા છે એ પ્રચલન માટે યુઝફુલ છે. એક જગ્યાએથી બીજી જગ્યાએ લોકોમોશન કર્યું હોય, મૂવમેન્ટ કર્યું હોય કોષને. ધારો કે બેક્ટેરિયા છે, શુક્રકોષ છે, આપણે શુક્રકોષમાં પૂંછડી કહીએ છીએ, બેક્ટેરિયાને હલનચલન કરવું છે તો યુઝફુલ કોણ છે? કશા. તો આ પોઈન્ટ હતો, તમારો ડિફરન્સ હતો શેનો? પક્ષમાં અને કશાનો. સો એક સાઈડ પર મેં તમને પક્ષમાંનો ડિફરન્સ એક્સપ્લેન કર્યો અને સેકન્ડ સાઈડ પર અહીંયા કશાનો ડિફરન્સ એક્સપ્લેન કર્યો. ઓકે, હવે વાત કરીએ આંતરિક રચનાની. કશા અને પક્ષમાંની આંતરિક રચના તો ઓલમોસ્ટ સેમ જ છે,
બરાબર. સૂક્ષ્મવર્તી નલિકાઓનું બનેલી હોય છે. કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા હોય, પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા હોય. સો મતલબ રચના સેમ છે, બટ એ લોકોની સંખ્યા અને લંબાઈમાં ડિફરન્સ જોવા મળે, કાર્યમાં ડિફરન્સ જોવા મળે. ઓકે, ચલો હવે આપણે એની રચના જોઈએ પ્રોપર. અહીંયા મેં એક ટિપિકલ તમારા એનસીઈઆરટીનો ડાયાગ્રામ મૂક્યો છે, બિકોઝ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. તમને નીટમાં જોશો તો પક્ષમાં અને કશાના ડાયાગ્રામ બેઝ ક્વેશ્ચન કાફી વખત આવે છે, એટલે તમને ખબર હોવી જોઈએ કે કઈ વસ્તુ ક્યાં છે. એટલે મેં આ ડાયાગ્રામ રાખ્યો છે, બાકી હું હમણાં દોરું પણ છું. બરાબર, પક્ષમાં કશાનો ડાયાગ્રામ. ચલો સ્ટાર્ટ કરીએ. તો તમને પહેલાં તો એવું તો ખબર હશે કે પરિઘવર્તી નલિકા હોય. કેટલી પરિઘવર્તી નલિકા છે? 9 સૂક્ષ્મ પરિઘવર્તી નલિકા છે. બરાબર, તો હું 9 દોરીશ. અહીંયા યલો કલરથી પરિઘવર્તી નલિકા દોર્યા. બરાબર, અહીંયા 9 પરિઘવર્તી નલિકા ડ્રો કરી નાખીએ. ટ્રાય કરવાનું કે 9 આવી જાય. બરાબર, ના આવે તો થોડું નજીક દૂર પણ તમે ડ્રો કરી શકો. તો આ 9 પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા. હવે એ નલિકા છે ને ડબલ સેટમાં હોય, સિંગલ નથી હોતી. તો આવી રીતે એની બાજુમાં આપણે બીજી નલિકા પણ ડ્રો કરી નાખવાની. તો આ પરિઘવર્તી 2 જોડમાં આવેલી સૂક્ષ્મ નલિકા. સો આ પરિઘવર્તી નલિકા. બરાબર, પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા. તો લેબલ કરી નાખીએ. આને શું કહેવાશે? પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા. બરાબર, કેટલી છે? 9 જોડ. તો અહીંયા 9 જોડ અને ડબલ હોય છે, જોડમાં હોય છે. તો અહીંયા પણ તમને આજે દેખાય છે આ વાળો સેક્શન. તો આ પણ શું છે? તમારી પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા. એનસીઈઆરટીના લેબલિંગ પણ જોડે કરતા જઈએ છે. ચલો હવે સૌથી ઇમ્પોર્ટન્ટ છે કે પરિઘવર્તી સૂક્ષ્મ નલિકા એકબીજા સાથે કનેક્ટેડ છે આંતરદ્વિકીય સેતુ દ્વારા. તો મેં આ જે બ્લુ કલરનો હાઇલાઇટ કર્યો છે એ તમારો છે આંતરદ્વિકીય સેતુ. ઓકે, સો આનું લેબલિંગ આંતરદ્વિકીય સેતુ. નામ પરથી ખબર પડે, આંતર એટલે વચ્ચે બે પરિઘવર્તી નલિકા સૂક્ષ્મ નલિકાઓની વચ્ચે, અને દ્વિકીય મતલબ ડબલની જોડ છે એમાં. તો અહીંયા તમે જોઈ શકો છો એનસીઈઆરટીમાં જે ગ્રીન કલર છે, આ જે ગ્રીન કલરનું દેખાય છે એનસીઈઆરટીમાં, દેટ ઇઝ અ આંતરદ્વિકીય સેતુ. લેબલ એનું આ સાઈડે છે, રાઈટ હેન્ડ સાઈડ પર. ઓકે, ચલો નેક્સ્ટ છે. હવે એવું કીધું છે કે આ જે આખું આવરણ છે તેને જીવરસ આવેલો હોય. જીવરસનું આવરણ છે. જીવરસ એટલે કોષરસ પટલ. કોઈ પણ અંગિકા હોય તો કોષરસ પટલ હોય. તો આને આપણે કહી દઈશું, જે ગ્રીન કલરનું દેખાય છે એને શું કહીશું? કોષરસ પટલ. મેં એનસીઈઆરટીનો ડાયાગ્રામ પણ બાજુમાં રાખ્યો છે, બિકોઝ તમને ખબર પડે. ખાલી મારો ડાયાગ્રામ હોય બટ લેબલિંગમાં તો એનસીઈઆરટીનો ડાયાગ્રામ જ મૂકશે નીટમાં. સો આ કોષરસ પટલ ગ્રીન કલરનો. ઓકે, ચલો દેન અંદરની તરફ જઈએ તો સેન્ટરમાં તમને 2 નલિકાઓ દેખાય છે. જો આને કેન્દ્રસ્થ નલિકાઓ કહેવાશે. કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા. બરાબર, કેન્દ્રસ્થ સૂક્ષ્મ નલિકા. બરાબર, સો અહીંયા જે દેખો તમે આ સેન્ટરમાં દેખાય છે 2 કેન્દ્રસ્થ નલિકા છે, એક આ અને એક આ. ઓકે, કેન્દ્રસ્થ નલિકા એકબીજા સાથે સેતુથી જોડાયેલી છે. બરાબર, આ વાળો પાર્ટ દેખાય છે. સો આને શું કહીશું આપણે? સેતુ. આ ગ્રીન કલર વાળો. ઓકે, ચલો નેક્સ્ટ છે. કેન્દ્રસ્થ નલિકાની આજુબાજુ એક આવરણ આવેલું હોય છે અને કેન્દ્રસ્થ આવરણ કહેવામાં આવે છે. સો આ કેન્દ્રસ્થ આવરણ. અહીંયા તમે રેડ કલરનું દેખાયું છે, આ પણ કેન્દ્રસ્થ આવરણ છે રેડ કલરનું. ઓકે, જે બંને નલિકાને ફરતે આવેલું હોય છે. હવે કેન્દ્રસ્થ આવરણ છે એને જે આ પરિઘવર્તી સૂક્ષ્મ નલિકાઓ છે એ એની સાથે કનેક્ટેડ છે. આવી રીતે તમે જોશો તો એ કેન્દ્રસ્થ આવરણ સાથે આવી રીતે કનેક્ટેડ છે.
તો જે આ તંતુઓ છે એને શું કહેવાશે? ત્રિજ્યાવર્તી તંતુકો કહેવાશે, બિકોઝ એ રેડિયેશન અલગ અલગ ત્રિજ્યામાં ઉત્પન્ન થાય છે, બરાબર. આ ત્રિજ્યાવર્તી તંતુકો. તો કેન્દ્રસ્થ આવરણ સાથે પરિઘવર્તી નલિકાઓ શેનાથી કનેક્ટેડ છે? ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા. સો આપણે ડ્રો કરી નાખીએ ત્રિજ્યાવર્તી તંતુઓ, પછી હું લેબલ કરું છું. સો અમે જે વ્હાઇટ બધા ડ્રો કર્યા છે એ છે ત્રિજ્યાવર્તી તંતુકો, હે ને. સો અહીંયા ત્રિજ્યાવર્તી તંતુકો. અહીંયા તમે જોશો ત્રિજ્યાવર્તી તંતુકો માટે ઓરેન્જ કલરથી મેન્શન કરું. આ વાળા દેખાય છે, આ બધા ત્રિજ્યાવર્તી તંતુકો છે. ઓકે, તો આ હતું ડિટેલિંગ સ્ટ્રક્ચર. હવે આનું થોડું થિયોરી તમને હું સમજાવું. તો થિયોરીમાં પાછું સમજાવું કે ભાઈ પરિઘમાં, સો ફર્સ્ટ પોઈન્ટ આવશે પરિઘમાં, પરિઘ વિસ્તારમાં 9 જોડ સૂક્ષ્મ નલિકા આવેલી હોય છે, બરાબર. કેન્દ્રમાં જે અક્ષસૂત્ર બનાવે એમાં 2 સૂક્ષ્મ નલિકા આવેલી હોય છે અને બંનેને ફરતે પોતપોતાનું છે કે 9 જોડ છે તેની ફરતે કોષરસ પટલ છે, જીવરસ પટલ છે, અને સૂક્ષ્મ નલિકાઓ છે તેની ફરતે શું આવેલું છે? તેની ફરતે આવેલું છે કેન્દ્રસ્થ આવરણ. ક્લિયર? અને આ કેન્દ્રસ્થ આવરણ છે એની સાથે પરિઘવર્તી નલિકાઓ કેવી રીતે કનેક્ટેડ છે? ત્રિજ્યાવર્તી તંતુકો દ્વારા. ઓકે, દેન સૌથી ઇમ્પોર્ટન્ટ કે અહીંયા રચના, જે પક્ષમાં અને કશાની રચના છે એ 9+2 છે ગોઠવણી. 9+2નો મતલબ શું થયો? પરિઘ વિસ્તારમાં 9 સૂક્ષ્મ નલિકાઓ છે. ઓકે, પરિઘ વિસ્તારમાં કેટલી છે? 9 જોડ સૂક્ષ્મ નલિકા છે, જ્યારે કેન્દ્રસ્થમાં કેટલી છે? 2 છે. એટલે તેથી એની આપણે રચનાની વાત કરીએ અથવા ગોઠવણીની વાત કરીએ તો શું આવશે? 9+2. આ યાદ રહેવું જોઈએ, નીટનો PYQ છે. પક્ષમાં અને કક્ષાની ગોઠવણી કેવી છે? 9+2 છે. ઓકે, અને આ મેં તમને કીધું આ રીતનું કેમ અરેન્જમેન્ટ છે? બિકોઝ એને શું મળશે? એને પ્રોવાઈડ મળશે, સ્ટ્રોંગનેસ પ્રોવાઈડ થશે, જેથી એ લોકોની મૂવમેન્ટ થાય. અધરવાઇઝ જો સિંગલ તંતુ મૂક્યો હોય તો થોડી પણ મૂવમેન્ટ થશે તો બધું તૂટી જશે, હે ને. નેક્સ્ટ છે થોડી આના જેવી જ મળતી આવતી રચના છે, જે છે તારાકાય, બરાબર. તારાકાય. આ સેમ વે આ પણ તમારે નલિકાનું બનેલું હોય છે. આમાં ટ્યુબ્યુલિનની બનેલી નલિકાઓ હોય છે. ઓકે, ચલો ફર્સ્ટ ઓફ ઓલ તારાકાય અથવા તારા કેન્દ્ર, બરાબર, એ ફક્ત પ્રાણી કોષમાં જ જોવા મળે છે. વનસ્પતિ કોષમાં તેનો અભાવ છે. વનસ્પતિ કોષમાં શું જોવા મળે? તારાકાય જોવા નથી મળતું. ત્યાં શું જોવા મળે? હરિતકણ જોવા મળે. બીજું, તારા કેન્દ્ર હું 2 વખત બોલું છું તો એકચ્યુઅલીમાં શું છે જુઓ. તારાકાય એ છે એ શેનું બનેલું છે? તો 2 તારા કેન્દ્ર જે 90 ડિગ્રી ના ખૂણે ગોઠવાયેલા હોય અને તેની ફરતે આવેલો જીવરસ અથવા તારારસ અથવા તારા વર્તુળ કહેવાય, જે જીવરસનું હોય. આ આખું જ્યારે બને તો આ આખી રચનાને આપણે કહીશું તારાકાય. અહીંયા તમે ડાયાગ્રામમાં જુઓ, મેં તમને મૂક્યું છે ડાયાગ્રામ એક્સપ્લેન કરવા માટે. આ તમને આ એક દેખાય છે ને, ધીસ ઇઝ નંબર 1 એન્ડ ધીસ ઇઝ નંબર 2. તો એકચ્યુઅલીમાં આ જે સિંગલ છે આ એક તારા કેન્દ્ર છે, આ બીજું તારા કેન્દ્ર છે. કેટલા ડિગ્રી પર ગોઠવાયા છે તમે જુઓ, કાટખૂણે ગોઠવાયેલા છે આ રીતે, હે ને, 90 ડિગ્રી એંગલ ઉપર. સો આ 90 ડિગ્રી એંગલ પર ગોઠવાયેલા છે એને આપણે કહીશું તારા કેન્દ્ર. અને એની ફરતે પ્રોટીન રીચ લેયર હોય. એકચ્યુઅલીમાં એ તમને અહીંયા બતાવ્યું નથી, બટ આવી રીતે પ્રોટીન રીચ લેયર હોય બહારની તરફ, બરાબર. પ્રોટીન રીચ સબસ્ટન્સ પણ પડી હોય આ રીતે, પ્રોટીનવાળું, જે લિક્વિડ ફોર્મમાં હોય, બરાબર. આવી રીતે આ લિક્વિડવાળો પાર્ટ, એને આપણે શું કહીશું? તારા વર્તુળ. અને આખી રચના બની તારા કેન્દ્ર 2 અને તારા વર્તુળ. તો આખી રચનાને કહેવાશે તારાકાય, હે ને.
ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે તમને નીટમાં PYQ છે કે તારા કાય છે અથવા તારા કેન્દ્રનું કાર્ય શું છે. તો કોષ વિભાજનની પ્રક્રિયા દરમિયાન, કોષ વિભાજનની પ્રક્રિયામાં દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે, દ્વિધ્રુવીય ત્રાકનું નિર્માણ કરે. અહીંયા જોશો તમે, મેં આ ડાયાગ્રામ મૂક્યો છે કે જેમાં તમે જોશો ઉત્તર ધ્રુવ છે ને દક્ષિણ ધ્રુવ છે. તમે જોયા પિંક કલરના, જે આ પિંક કલરના છે ને એ એકચ્યુઅલીમાં શું છે, આ જે પિંક કલરના છે એ દ્વિધ્રુવીય ત્રાક છે. એ કોણે બનાવ્યા તમે જુઓ ધ્યાનથી. આ એક તારા કેન્દ્ર છે, આ બીજું તારા કેન્દ્ર છે જે 90 ડિગ્રી પર હોય છે. એ લોકોનું સ્વયંજનન થશે, બે તારા કેન્દ્ર બની જશે અને એ પોતપોતાના વિરુદ્ધ ધ્રુવો તરફ ગતિ કરશે અને શું બનાવશે, તારા દ્વિધ્રુવીય ત્રાક બનાવશે, જેથી રંગસૂત્રના કાઇનેટોકોર્સ સાથે જોડાશે. આ કાઇનેટોકોર્સ છે રંગસૂત્રના, અને એક્ઝેક્ટ બે રંગસૂત્રિકા વિભાજિત થશે. ઓકે, અને અડધું સેન્ટ્રોમિયર પણ પોતપોતાની બાજુ જશે. ઓકે, એના પછી વાત કરીએ રચનાની. તો જે તારા કાયની રચના છે અથવા એની ગોઠવણી છે એ 9+0 છે. અહીંયા 0 કેમ લખ્યું છે, બિકોઝ વચ્ચેના પાર્ટમાં, જેવી રીતે આપણે ભણ્યા પક્ષમકશામાં કે બહારની તરફ પરિઘ વિસ્તારમાં 9 જોડ હતી અને વચ્ચે 2 આવેલા હતા એટલે 9+2 કર્યું. પણ અહીં બહારની તરફ ત્રેખડ છે. ત્રેખડ મતલબ ઇન્સ્ટેડ ઓફ 2 અહીંયા 3 શું આવેલી હોય છે, નલિકા આવેલી હશે એટલે ત્રેખડ કહીશું. અને વચ્ચે છે એમાં નલિકા નથી પણ પ્રોટીન છે. ઓકે, એને હબ કહીએ અથવા પ્રોટીન દંડ કહીશું. તો પ્રોટીન છે એટલે નલિકા નથી તો પ્રોટીનના લીધે 0 અને પેરીફરીમાં કેટલા છે, 9 છે એટલે 9+0 રચના. ઓકે, સૌથી ઇમ્પોર્ટન્ટ છે. અને એની રચના ગાડાના પૈડા માફક હોય છે. ગાડાના પૈડા માફક દેખાય. હમણાં મેં ઇમેજ પણ મૂકી છે અને હમણાં પણ દોરીશ જાતે, આના પછીની સ્લાઇડમાં છે. અને નેક્સ્ટ છે, યાદ રાખવાનું છે કે પરિઘવર્તી ટ્યુબ્યુલિનની નલિકા સૂક્ષ્મ નલિકા ત્રેખડમાં ગોઠવાય, હે ને. અને વચ્ચેના ભાગમાં મધ્યદંડ હોય છે જે પ્રોટીનનો બનેલ છે. બરાબર, આ એનો થિયરી કોન્સેપ્ટ થયો. ચલો નેક્સ્ટ છે ડાયાગ્રામ જોઈ લઈએ. અહીંયા ડાયાગ્રામ આ તો મેં મૂક્યો જ છે, તમને દેખાશે. પેરિફરલ એરિયામાં 1 2 3 4 5 6 અહીંયા પણ 9 ડ્રો કરવાના. બરાબર, નાઇન ડ્રો કરવાના. બરાબર, હવે આ 9 છે, 9 પરિઘવર્તી નલિકાઓ છે ટ્યુબ્યુલિનની બનેલી, પણ એ ત્રેખડ છે. ત્રેખડ એટલે દેખો દરેકની પાછળ 3 3 છે. ઓકે, સો આ 1 2 અને 3, સેમ વે 1 2 અને 3. અહીંયા પણ શું આવશે, સેમ વે 1 2 અને 3. અહીંયા 1 2 અને 3. સિંગલ તો મેં દોરેલી જ છે, આવી રીતે ડ્રો કરતા જવાના. બરાબર, પણ એ થોડુંક બહારની તરફ તમારે જવાનું, બિકોઝ આને અરેન્જમેન્ટ થોડીક અલગ થશે, પક્ષમકશા જેવી નથી. ઓકે, 1 2 3 4 1 2 3 1 2 3 1 2 3 કરવાનું. હવે અહીંયા જોશો તમે તો નંબર આપણે મતલબ લેબલ કરીએ. આને A કહેવાશે, આને B કહેવાશે, આને C કહેવાશે. ઓકે, બધામાં જ આ ફિક્સ છે, A B C A B C A B C. મેં થોડી થીન પેન લીધી છે જેથી અંદરથી મારાથી લખી શકાય. આ A B અને C, અહીંયા પણ A B અને C, A B અને C. 1 2 3 4 5 6 7 8 9 9. બરાબર, 9 છે અને 3 3 છે તો આને કહીશું પરિઘવર્તી સૂક્ષ્મ ત્રેખડ. બરાબર, આ ત્રેખડની રચના થઈ. સો અહીંયા શું લખીશું, ત્રેખડ. લેબલિંગ અલગ કલરથી કરીએ આપણે, વ્હાઇટ નથી કરતા.
લેબલિંગ માટે આપણે કલર પર્પલ રાખીએ. ચલો, તો આ ત્રેખડ, પરિઘવર્તી, ટ્યુબ્યુલિન, સૂક્ષ્મ નલિકા, A, B અને C. હવે ચલો બીજું રૂલ શું છે? પહેલાં તો અહીંયા 9 છે એટલે અહીંયા 9 લખી નાખીએ, નલિકા. હવે રૂલ એવો છે, અલગ થોડો યલો કલરથી મેચ થશે. રૂલ એ છે કે એની સાથે સી જોડાશે. એ નલિકા હશે એકની અને બીજી નલિકાનો સી પાર્ટ, દેખો અહીંયા સી દેખાય છે ને, એ દેખાય છે, તો સી અને એનું કનેક્શન થશે આવી રીતે, હે ને, લાઈક ધીસ. અહીંયા એ અને સી, અહીંયા પણ એ અને સી. થોડો સ્પેસ અરેન્જમેન્ટ કરવી પડશે તો તમારું થઈ જશે ડાયાગ્રામ. બરાબર, આ રીતે થોડો સ્ટાર શેપ દેખાશે. આ એની સાથે શું જોડાશે? સી જોડાશે, ફિક્સ છે. ઓકે, અહીંયા લખી નાખો, અહીંયા એની સાથે સી જોડાય, નલિકા. બરાબર, અને આ જે કનેક્શન બન્યા એ CA કનેક્શન છે. બરાબર, આ CA તંતુઓ છે. જે રીતે પેલામાં આંતરદ્વિકીય સેતુ હતા ને, આંતરદ્વિકીય સેતુ અથવા આંતરદ્વિકીય તંતુ, એવી રીતે છે, પણ આમાં 3 છે. એટલે આખા ગાડાના પૈડા જેવું છે. અને બીજું આપણે શું કીધું, સેન્ટરમાં શું પ્રેઝન્ટ છે? તો ભાઈ સેન્ટરમાં પ્રોટીન છે, નહીં કે નલિકા. તો અમે આ રીતે ડ્રો કરી નાખ્યો. આને કહેવાય સૂક્ષ્મ મધ્યદંડ કહેવાશે. બરાબર, મધ્યદંડ અથવા હબ કહેવાશે, વિચ ઇઝ મેડ અપ ઓફ પ્રોટીન. બરાબર, પ્રોટીનનો બનેલો છે. એટલે એની રચના શું થઈ? હવે આની રચનાની વાત કરીએ તો એકચ્યુઅલી 9+0 રચના થઈ. બીજું, આ જે મધ્યદંડ છે એની સાથે આ જે નલિકાઓ છે ને, આ બધી એ સૂક્ષ્મવર્તી તંતુકો દ્વારા, પહેલામાં પણ એવું જ હતું ને, કેન્દ્રસ્થ આવરણ સાથે સૂક્ષ્મવર્તી તંતુકોથી જોડાય છે. તો અહીંયા પણ સૂક્ષ્મવર્તી તંતુકો તમારે આ રીતે દોરી નાખવાના, હે ને. અને સાઈડ ઉપર પણ આવી રીતે પોતપોતાના તંતુઓ હોય છે, આવી રીતે પણ તંતુકો હોય છે, સૂક્ષ્મવર્તી તંતુકો, હે ને. સો લેબલિંગ કરી નાખીએ. બ્લુ વાળાનું લેબલિંગ શું છે? સૂક્ષ્મવર્તી, ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ તંતુકો, હે ને, કેમ કે ત્રિજ્યામાં ઉત્પન્ન થયા છે. ત્રિજ્યાવર્તી સૂક્ષ્મ તંતુકો. અને આજુબાજુ તમે જોશો આ ડાયાગ્રામમાં થોડો ડિફરન્સ છે કે તમને શું જોવા મળશે? પ્રોટીનના શું જોવા મળશે? માસીસ જોવા મળશે. માસીસ એટલે કલેક્શન જોવા મળશે પ્રોટીનનું, આવી રીતે અહીં સાઈડ ઉપર, હે ને, પ્રોટીનનું કલેક્શન જોવા મળશે અહીંયા. ઓકે, આપણે વાત થઈ હતી ને કે આજુબાજુ શું આવેલું હોય છે? તારા વર્તુળ. આ તારા વર્તુળ છે, તારા વર્તુળનો થોડો સેક્શન છે. ડન. અને આખી રચના, હવે રચનાની ડિફરન્સ લખીએ કે આખી રચના છે આખી રચના એ ગાડાના પૈડા જેવી અથવા કાર્ટિલ અપિયરન્સ છે. અને ગોઠવણી શું થઈ? 9+0, હે ને, બિકોઝ અંદરની તરફ શું નથી? નલિકા નથી પ્રેઝન્ટ. શું આવેલું છે? પ્રોટીન આવેલું છે. અને આનું મેઇન ફંક્શન તારા કાય અથવા એનું કાર્ય શું છે? કોષ વિભાજનમાં ઉપયોગી છે. અને બીજું, જે તલસ્થ કાય હોય પક્ષમાં કશાના, એ તલકાયના નિર્માણ માટે જવાબદાર છે. ઓકે.